સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા. મેં પીએસઆઈ હતા પેલા ગડચર સાહેબ વિરુદ્ધ કરી છે. મેં એને અમારે પ્લોટના ભાગીદારોના ડિસ્પ્યુટ હતા એટલે મેં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી પ્લોટની. એના માટે મેં એવું છે અમારે ભાગીદારીમાં તકલીફ હતી ને એટલે મેં ગૃહ વિભાગમાં ફરિયાદ કરી હતી કે મને મારો હિસ્સો મળી જાય. એટલે 7.5 કરોડનું રોકાણ હતું એટલે મેં એવી ફરિયાદ કરી હતી. પછી એ ફરિયાદ આ ગડચર સાહેબ પાસે એની તપાસ હતી. પછી એને બોલાવ્યા એટલે સામેની પાર્ટીએ તરત એને 5 કરોડની સમાધાનની વાત મૂકી અને મેં એગ્રી કરી. એ પછી થર્ડ પાર્ટીને અમે એ પ્લોટ સાહેબના કહેવાથી વેચી નાખ્યો અને થર્ડ પાર્ટી પાસેથી જે વ્હાઇટનું પેમેન્ટ આવ્યું એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા એ લોકોએ ઉપાડીને મને આપ્યા જ નથી હજી. કારણ કે જે પ્લોટ વેચ્યો એ મારા નામનો નહોતો, એ મારા હિસ્સામાં મને આપ્યો હતો. હિસ્સામાં આપ્યો હતો એટલે એ દસ્તાવેજમાં જે નામ બીજા 7 વ્યક્તિના હતા અને એ મને એને હિસ્સામાં સમાધાન પેટે આપ્યો. એટલે એનો દસ્તાવેજ સામેની પાર્ટીને આપણે કરી દીધો એટલે એની જે વ્હાઇટની એમાઉન્ટ હોય એ વ્હાઇટની એમાઉન્ટ 1 કરોડ ને 14 લાખ રૂપિયા જેટલી હતી. એ 1 કરોડ ને 14 લાખ રૂપિયા મારે એક વચારે વ્યક્તિ હતી હર્ષિત જાની કરી. એ હર્ષિત જાની અને સાહેબ આ બે વચ્ચે એ પૈસા એ 7 વ્યક્તિના ખાતામાંથી ઉપાડી અને એ મને પહોંચાડ્યા જ નથી. મારે 5 કરોડનો પ્લોટ આવ્યો હતો. પછી મારે તકલીફ હોવાથી મારી ઉપર દેણું હોવાથી તકલીફ હતી એટલે મેં 3.80 વેચી નાખ્યો. બરોબર. પછી એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા આ લોકો લઈ ગયા છે. એ મને મળ્યા જ નથી. કોણ લઈ આ જે હર્ષિત જાની અને ગડચર સાહેબ પાસે. કારણ કે એ આ વહીવટ એની પાસે હતો અને એને આપણે અધિકારી ઉપર ભરોસો રાખ્યો હતો અને એ લોકોની જવાબદારી એવી હતી કે ભાઈ અમે ઉપાડીને પાછા એને આપી દે. બાબાને બહુ ઉપયોગ કર્યો. 18 વર્ષનો હતો તો એની ઉપર બહુ એને ટૂંકમાં અમે ભોળા પડ્યા છે, બીજું કઈ નહીં. આખું ફેમિલી ભોળું છે અને ભગવાનના ઘરનું માણસ છીએ. કોઈ દિવસ ક્યાંય આમાં અમે પોલીસનું પગથિયું ચડ્યા નહોતા અને અમે પોલીસના પગથિયા ચડવામાં બહુ બીક લાગતી હતી, પણ અમને તો હવે સંઘર્ષ કર્યો ને એટલે અમને હિંમત આવી ગઈ છે. જો અમને અર્જુનભાઈ મોઢવાડિયા તો પેલા ખાસ, પછી ગાંધીનગર હર્ષ સંઘવીનું ને ઘણા બધાના રાજકારણીઓના છેડા મારે અડે છે એવું બધું બોલતો. મારા ઘરવાળાએ અત્યારે કીધું કે ગલચર સાહેબ હું સીટ ખુદ મળી હતી. હું એનું મોઢું મેં નહોતું જોયું. જયારે અમે પોલીસ સ્ટેશને ગયા ને ત્યારે એ કે મેં કીધું સાહેબ ક્યાં મને બતાવો કે નથી બોલ. અને પછી આવીને મારી બાજુમાં બેસીને મને ફોસલાવવાની કોશિશ કરતા હતા. હું ઘણું બધું બોલી હતી તો એને મારું કઈ મગજમાં જ નથી થયું. અને મેં કરતા હતા તો હર્ષિત જાની જ છે. એને પકડો, એ બ્રાહ્મણનો દીકરો આવું કામ કરે છે. એને શું અવતાર લીધો છે બ્રાહ્મણની ઘરે? એને પહેલા પકડો.